સચિના તલંગપુર ખાતે ગાર્ડનમાં ગર્લફ્રેન્ડ સાથે બેસેલા યુવકનો વિડીયો ઉતારનારા બે બદમાશોને ટપારી લાફો માર્યાની અદાવત રાખી બંને બદમાશોએ યુવકની ઘાતકી હત્યા કરી દીધી હતી. ગત તારીખ 6ના રાત્રિના રોજ સચિન જેઆઈડીસીમાં લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં કારખાનાની દિવાલ પાસે ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસની બાઇક પર આવેલા બે યુવકો તીક્ષ્ણ હથિયારના 5 ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા. જે અંગે સચિન જેઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ જુબાનસિંહ નિગવાલની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ગગન તેની મહિલા મિત્ર સાથે સપ્તાહ પહેલા બપોરના સુમારે તલંગપુરના પંચવટી ગાર્ડનમાં બેસેલો હતો. અહીં ગાર્ડનમાં આવી ગૌતમે બંનેનો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો હતો, જે મુદ્દે ગગને ઝઘડો કરી લાફા પણ માર્યા હતા. જેની અદાવત રાખી ગૌતમ મિત્ર દિલીપ સાથે બાઇક પર લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં ગગન જ્યાં કામ કરતો હતો ત્યાં ગયો હતો અને હત્યા કરી ભાગી છૂટ્યો હતો. સચિન જેઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. ગત રાત્રે 6/12/2025ના રાત્રિની મોડી રાત્રે લગભગ 11 થી 11:30ના વચ્ચે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 વિસ્તારમાં આવેલો છે, ત્યાં સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો. આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા. તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલ હતા. આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) 54 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી. એટલું જ નહીં, ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ 30 જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા 50થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા હતા. આ ગુનેગારોના નામ છે ગૌતમ જયરામ દલાઈ, કે જેની ઉંમર 19 વર્ષ છે અને તે રાજુભાઈ પતરાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે. તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુબાનસિંહ નિગવાલ છે, જેની ઉંમર 25 છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી છે. બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ 1 અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા. તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે, તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો. આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો. આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયેલ છે.